નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો। અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે। નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખાસ અગત્યના સમાચાર આવ્યા છે। ઘણા બધા મિત્રોએ વાંચ્યું છે ન્યૂઝની અંદર ખૂબ અગત્યનો ગુજરાત સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। દોસ્તો, શું છે નિર્ણય અને ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટેનો નિર્ણય છે। દોસ્તો, ખાસ ખુશખબરી જોવા મળી રહી છે રેશન કાર્ડ ધારકોમાં। શું છે નિર્ણય તેની વિગતવાર ચર્ચા કરતા પહેલા ખાસ નવા દોસ્તો ચેનલની અંદર જોડાણ હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન સમયસર મળતી રહે। દોસ્તો, વાત કરવાના છે આપણે રેશન કાર્ડ ધારકોની ધક્કા ખાવાના દહાડા હવે ગયા છે, કેમ કે ગુજરાત સરકારે લીધો છે સૌથી મોટો નિર્ણય થશે ફાયદો જ ફાયદો। શું છે નિર્ણય તેની વાત કરીએ દોસ્તો આજના આ વિડીયોની અંદર। સૌપ્રથમ દોસ્તો વાત કરીશું રાશન કાર્ડ વિતરકોની લાલિયાવાડી રોકવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। સરકારના નિર્ણયથી ગુજરાતના 73 લાખ NFSA કાર્ડ ધારકોને ફાયદો થશે। હવેથી રાશન વિતરકો પોતાની દુકાન બંધ રાખી શકશે નહીં। દોસ્તો, ખાસ નિર્ણય લેવાયો છે, શેના કારણે નિર્ણય લેવાયો તેની પણ આગળ આપણે વાત કરવાના છીએ। તેઓએ પોતાની ગેરહાજરીમાં કોઈને ચાર્જ સોંપવો પડશે અને ચાર્જ કોને સોંપ્યો તેની પણ જાણ કરવાની રહેશે। સસ્તા અનાજની દુકાનો શાસવારે બંધ હોવાથી લોકોને પડતી હાલાકીને લઈને નિર્ણય લેવાયો છે। મિત્રો દોસ્તો, કોને કરે ફરિયાદ? તો લોકોએ ફરિયાદ કરી છે કે અમે અનાજ લેવા જઈએ ત્યારે અનાજની દુકાન બંધ હોય છે। આવી વધારે પડતી ફરિયાદ રાજ્ય સરકારની અંદર ગઈ અને રાજ્ય સરકારે લીધો છે આ મોટો નિર્ણય। પોતાની ગેરહાજરીમાં બીજાને સોંપવો પડશે ચાર્જ। હવે રાજ્યમાં રાશન વિતરકોની લાલિયાવાડી નહીં ચાલે। રાજ્ય સરકારે હવે લઈ લીધો છે નિર્ણય, રાશન વિતરકો દુકાન બંધ કરી શકશે નહીં। જો તેઓએ કોઈ પણ કારણસર દુકાન બંધ રાખવી પડે તો તેમણે પોતાની ગેરહાજરીમાં કોઈ અન્ય વ્યક્તિને ચાર્જ સોંપીને જવું પડશે। દુકાનો ખુલ્લી જ રાખવી પડશે, ગમે ત્યારે દુકાનો બંધ રાખી શકશે નહીં। સાથે જ તેઓએ પોતાની ગેરહાજરીમાં દુકાનનો ચાર્જ કોને આપ્યો એ વાતની જાણ પણ કરવી પડશે। આ નિર્ણય ગુજરાતના 73 લાખ NFSA કાર્ડ ધારકો માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। દોસ્તો, ખાસ કોને ફરિયાદ કરી હતી? તો કે ગ્રાહક મિત્રો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। હવે તમે પણ તમારી જાતે ફરિયાદ કરી શકો છો, કેમ કે તમે જ્યારે મિત્રો અંગૂઠો દેવા જાઓ, તમારું ફિંગર લે ત્યારે તમારા મોબાઈલની અંદર મેસેજ પડતો હોય છે કે તમારે મિત્રો ફરિયાદ હોય તો આ નંબર પર ફરિયાદ કરી શકો છો। આના લીધે ઘણા બધા મિત્રોએ ફરિયાદ કરી, આના લીધે આ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે। રાશન વિતરકો સામે વધતી જતી ફરિયાદો બાદ નિર્ણય લેવાયો છે। ઘણા ગ્રાહકોની એવી ફરિયાદ હતી કે સસ્તા અનાજની દુકાનો અવારનવાર બંધ રહેશે। રાશન કાર્ડ ધારકોએ અવારનવાર રાશન માટે દુકાનોએ ધક્કા ખાવા પડે છે। ત્યારે આવી ફરિયાદો મળતા સરકારનો આદેશ છે કે હવે સસ્તા અનાજની દુકાનો બંધ રાખવામાં આવશે નહીં। અને આ સરકારનો ખૂબ મોટો નિર્ણય લીધા બાદ રાશન કાર્ડ ધારકોમાં ખુશી જોવા મળી હતી, કેમ કે હવે તેમને કોઈ પણ દિવસે જશે તો તેમનું પોતાનું અનાજ છે તે મેળવી શકશે। ઘણા બધા મિત્રો છે તે અનાજ મળતું ન હતું, પરંતુ હવે તેને મળી જશે। તો દોસ્તો, આથી નવી અપડેટ ખાસ રાશન કાર્ડ ધારક મિત્રો માટે। આવી જ નવી અપડેટ જોવા માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। ખાસ તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરો, જેથી તેમને પણ ઉપયોગી થાય।